યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજે આવી ગયા છે સ્પેશિયલ ઈંડા કરીની રેસિપી લઈને। સ્વાદિષ્ટ ઈંડા કરીની રેસિપી જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। સૌપ્રથમ તો લઈ લીધા છે ઈંડા અને ઈંડાને મૂકી દેશું બાફવા માટે। તો થોડીક જ વારમાં આપણા ઈંડા બફાઈને રેડી થઈ ગયા છે। તો ઈંડા બાફ્યા બાદ હવે ઈંડાની છાલ પણ આપણે અલગ કરી લીધી છે। હવે ઈંડા બફાઈને રેડી થઈ ગયા છે તો કરી નાખશું ઈંડાની કટકી। તો અહીંયા ઈંડા સુધારીને લઈ લીધા છે અને એનો વચ્ચેનો ભાગ હોય ને એ આપણે અલગ કરી લીધો છે ઈંડાના બોલ્સ। આ બોલ્સને આપણે અલગ જ રાખીશું અને હવે કરી નાખશું વઘાર। વઘાર માટે સૌપ્રથમ તો મૂકી દીધી છે ગેસની ફ્લેમ ઉપર તપેલી અને એમાં નાખશું હવે તેલ વઘાર માટે। હવે તેલને થવા દેશું ગરમ અને લઈ લીધા છે ગરમ મસાલા। ગરમ મસાલામાં લીધા છે તજ, લવિંગ, મરી અને બાદિયા। જે નોર્મલ વાપરતા હોય એ જ ગરમ મસાલા લીધા છે। તો અહીંયા આપણું તેલ ગરમ થવા માંડ્યું હતું તો નાખી દીધા સૌપ્રથમ તો વઘારમાં ગરમ મસાલા, તજ, લવિંગ, મરી અને બાદિયા। ત્યારબાદ લઈ લીધી છે ઝીણી સુધારેલી ડુંગળી અને ગરમ મસાલાને કરી લેશું મિક્સ અને એકદમ સરસ પાકવા દેશું। અહીંયા ડુંગળી અને ગરમ મસાલો પાકી જાય ને ત્યાં સુધીમાં આપણી સ્પેશિયલ પેસ્ટ બનાવી લઈએ। એક વાટકીમાં લઈ લીધી છે લસણની પેસ્ટ। હવે એમાં નાખશું આપણે તીખાસ માટે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર। જેટલી તીખી કરવી હોય ઈંડા કરી એટલું લાલ મરચું પાવડર એડ કરી શકો છો। પછી નાખ્યું છે ધાણા જીરું પાવડર। હવે નાખ્યું છે હળદર પાવડર। બધા મસાલાને કરી લેશું મિક્સ। અહીંયા નમક છે સ્વાદ અનુસાર લસણની પેસ્ટ બનાવવામાં જ એડ કરી દીધો હતો એટલે તમે સ્વાદ અનુસાર નાખી શકો છો। હવે પાણી નાખીને એકદમ સરસ પેસ્ટ બનાવી લેશું। તો અહીંયા આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે અને જોઈને તો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ ત્યાં સુધીમાં આપણી ડુંગળી પણ એકદમ સરસ પાકી ગઈ છે। તો હવે આપણી પેસ્ટ એડ કરી દેશું। આ પેસ્ટ છે ને થોડીક ઢીલી જ રાખવાની છે આપણે, એટલે નાખતા વેત છે ને આપણો મસાલો દાજી ન જાય અને એકદમ સરસ પાકી જાય। હવે પેસ્ટને કરી લેશું મિક્સ અહીંયા ને છે ને પાકવા દેશું એકદમ સરસ છે ને એમાંનું તેલ છૂટું પડવા માંડે અને મસાલો આપણો પાકી જાય ને ત્યાં સુધી પાકવા દેવાની છે। તો થોડીક જ વારમાં આપણો મસાલો છે ને એકદમ સરસ પાકી ગયો છે। તો હવે ઈંડા કરીનો આપણો બહાર જેવો જ ટેસ્ટ આપવા માટે નાખીએ છીએ આપણે રેડીમેડ ઈંડા કરી મસાલા, જે બજારમાં એકદમ સરળતાથી મળી જ જાય છે। તો અહીંયા ઈંડા કરી મસાલા આપણો મસાલો પાકી ગયા બાદ એડ કરશું, જેનાથી ટેસ્ટ છે ને બેસ્ટ આવી જશે। હવે આપણે મસાલો એડ કર્યા બાદ કરી લેશું મિક્સ અને પાકી ગયો છે આપણો મસાલો એકદમ સરસ। હવે નાખશું આપણે સુધારેલા ઈંડાની કટકી અને કરી લેશું મિક્સ। અહીંયા ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું એટલે મસાલો છે ને એકદમ સરસ પાકી જાય, એનું ટેક્સચર છે ને મસ્ત આવી જાય। સુધારેલા ઈંડાને આપણે કરી લીધા છે મિક્સ, ઈંડાની કટકીને કરી લીધી છે મિક્સ અહીંયા ને હવે લઈ લીધા છે આપણે ઈંડા કરીને સ્પેશિયલ બનાવવા માટે લઈ લીધા છે ઈંડાના બોલ્સ। અહીંયા આપણે બધા જ નથી લેવાના, 1 થી 2 જ લેવાના છે અને કરી નાખશું ક્રશ અહીંયા, જેનાથી આપણે ઈંડા કરીનો ટેસ્ટ પણ વધી જશે અને એકદમ સરસ ઘટ ટેક્સચર આવી જશે ગ્રેવી। તો હવે ક્રશ કરેલા આપણા ઈંડાની બોલ્સ નાખ્યા બાદ થોડુંક જ પાણી નાખશું, જેથી આપણી ઘટ ગ્રેવી જેટલી બનાવી હોય ને એટલું જ પાણી એડ કરવાનું છે। તો વિડીયોમાં તમે જોઈ શકો છો આપણું ટેક્સચર છે ને એકદમ મસ્ત ઘટ આવતું જાય છે, ગ્રેવી એકદમ મસ્ત બની જશે। જેટલી ગ્રેવી બનાવી હોય ને એટલા ક્રશ કરીને નાખી શકો છો। તો અહીંયા આપણે બનાવી હતી મીડિયમ એટલે એક જ બોલ્સની ગ્રેવી નાખી છે ને એકદમ સરસ ઘટ ટેક્સચર આવી જશે અને સ્લો ફ્લેમે પાકવા દેશું। જે આપણે પાણી નાખ્યું હતું ને પાણી બળી જાય ને ત્યાં સુધી જ એકદમ સરળ રીતે છે આ રીત, અને સ્પેશિયલ આપણી ઈંડા કરી બની જાય છે। હવે આપણી ઈંડા કરીનું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી પાકવા દેશું એટલે મસાલો છે ને એકદમ સરસ ચડી જાય। સ્વાદિષ્ટ ઈંડા કરી હવે આપણી રેડી થઈ ગઈ હતી। તો હવે આપણે નાખીએ છીએ ઝીણી સુધારેલી ધોઈને એકદમ સરસ ધાણા ભાજી। હવે ધાણા ભાજી એડ કરી દેશું અને કરી લેશું મિક્સ। આ સ્વાદિષ્ટ ઈંડા કરીની સ્પેશિયલ બનાવવાની રીત તમને કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
અને જો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને કરી દેજો લાઈક, કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા અવનવા સ્વાદ સાથે ટેસ્ટી રેસીપી વિડીયો ફક્ત મિનિટોમાં જ બનાવવાના તમારા સુધી મળતા રહે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ for a special recipe.